તો સ્વાગત છે તમારું મારા બ્લોગ. આજે છે ધનતેરસ અને આજે આપણી સવાર થઈ ગઈ છે. સવારમાં 6 વાગ્યામાં. હજી સુરત તો નથી હોય, કોઈ ચાંદમામાં દેખાય જો. અત્યારમાં આપણે જાગી તો ગયા છીએ, શેરીમાં કોઈ નથી જો. અહીંયા એક રંગોળી કરવાની છે, એક રંગોળી અંદર કરવાની છે. મમ્મી મારે સામુ જોવે શું કરે. તો આપણે હવે રંગોળી કરવા વેલાની ઉઠાય. રંગોળી આપણે આવડતી તો નથી, પણ હું આમ જો કલરનો ઢગલો ચોક ને એવું બધું લઈને બેસી ગઈ. કેવી રંગોળી આપણે બનાવી. જો આપણે છે ને આવી રંગોળી બનાવવાની છે. જોઈ કેવી આના જેવી બને કે અલગ જ નીકળી આવે. ફાઇનલી કલ્પની મહેનત પછી આપણી રંગોળી છે ને બની ગઈ છે. પણ જો તમે બતાવું તો દાંતનું કાઢતા મેં જે એવી બધી આવડતી નથી. જો થોડું ઘણું આડાવડું હોય પણ હલાવી લેવાનું હોય. હજી બારી કરવાની છે પણ ત્યાં તો અહીંયા જો થાકી ગઈ. અમે પાસે છાપણી પડી છે, આમાંથી એકાદી કરી નાખી, જલ્દી થઈ જાય. Few inches later. તો આપણી કર્મભૂમિ એટલે કે આપણે દવાખાનેથી આવી ગયા છીએ અને અત્યારે ને હું દીવા કલર કરવા બેઠી. આ એક છે ને મેં 2-3 દી પહેલાં કર્યું હતું, પણ પછી ટાઈમ ન મળ્યો ને એટલે હવે ટાઈમ આવ્યો, કેમ કે સાઈનથી આપણે દીવા મૂકવાના છે. તો પીછીના કલર ને એવું તો બધું આપણે એમ લઈને બે ગયા જાણે આપણે પ્રો આર્ટિસ્ટ હોય, પણ પ્રો તો નથી, પણ થોડા ઘણા હલાવી લઈએ એમ. તો ગેસ આપણા દીવા છે ને રેડી છે. જો આમાં હે ને પછી પીળા આમાં ગ્લિટર નહોતું દેખાતું એટલે પછી મેં સાદો કરી નહીં. અને એ બધા બેને પેર છે ને કાકી કેવો ચકોમકો લાગે મસ્ત. અને આ તો આપણે પહેલાં જ કર્યો તો એ જ છે. આ છે ને તુલસી ક્યારે જ્યાં એમને ખાવ રાખવાનું. જ્યાં આજે તેલ ને મીણબત્તીને બધું મિક્સ કરવાનું બધું ડબલ બોઇલર કરીને એક વાટકીમાં થોડુંક ટોપરાનું તેલ ને મીણબત્તી બે રાખી દીધી ઓગાળો. ઓગળી જાય ને પછી એમાં આપણે ભરી દઈએ. ઓલું થઈ ગયું અને હવે દીવા લઈ લઈ અને આપણે પહેલાં તો છે ને વાટ મૂકી દેવું. બધા દીવા તૈયાર થયા છે. જો એક આમાં છે ને થોડુંક ગઈટું પણ ચાલે એટલું હલાવી લેવાય. બધું એ બગાડ્યું છે એ બધું સાફ કરવું પડશે. देखा आपने लापरवाही का नतीजा है. આવી ગયા છીએ હવે આપણે હોસ્પિટલે. કામ તો કરવું પડે ને, કામ કરે કે છૂટકો નથી મળવાનો. કરવું પડે કામ, ખાલી બ્લોગ ઉતાર્યો કાંઈ ભેગું નથી થવાનું. 2000 years later. ચલો તો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. બજારમાં જરા કાંટો મારતા આવી. દિવાળી જેવું કંઈ લાગે છે કે નહીં જોતા આવી. ફટાકા લેવાના છે, ફટાકા લેતા આવી. દિવાળી ફોડવા તો જશે ને. 2000 years later. पगला जिंदगी
વિના છે શુકન તું જ છે મારી સામને તું શાંતવન તારાથી છે આરતી ને તારાથી છે કલરવ એ લાગે તું ને ઉમર મારી सुमरसवन्दित सुन्दरि माधवि चन्द्र सहोदरि हे मम ये मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुलभाषिणि वेदनुते पङ्कजवासिनि देवसुपूजित सद्गुणवर्षिणि शान्तिनुते जय जय हे मधुसूदन कामिनि A few moments later. આપણે જે દીવા બનાવ્યા હતા ને જો અત્યારે બધા ગોઠવી દીધા લાઈનમાં લાગે ને અસલ જગમગો દિવાળી જેવું લાગવું જ જોઈએ ને કા મમ્મી કોઈને બનાવવું હોય તો કહી જાઉં બનાવી દઈશું તો બપોરે આપણે બજારમાંથી કેટલા બધા ફટાકડા લઈ આવ્યા હતા જોઈ લ્યો ઢગલો કર્યો હે આખો આપણી વાડી તો આમાં નીકળી જશે દેવ દિવાળીએ બીજા લઈ આવશું બરાબર ને